નમસ્કાર મિત્રો, આંકડાશાસ્ત્ર પાર્ટ 1 ના ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ। તો પ્રસ્તાવનામાં આપણે સૌથી પહેલાં તો સુરેખ નિયત સંબંધની જરૂરિયાત શું છે તેની વાત કરીએ। સહસંબંધાંક દ્વારા આપણે બે ચલ વચ્ચે સહસંબંધ ધન છે કે ઋણ તે જાણી શકીએ, તે બાબતે આપણે અભ્યાસ કર્યો। હવે સહસંબંધાંક પરથી આપણે એક ચલની કિંમત જાણતા હોઈએ તો તેના આધારે બીજા ચલની અંદાજિત કિંમત મેળવી શકતા નથી। ઘણી વખત જ્યારે બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય ત્યારે એક ચલની જ્ઞાત એટલે કે જાણીતી કિંમત ઉપરથી બીજા ચલની અંદાજિત કે અનુમાનિત કિંમત મેળવવાની હોય તો આવા સંજોગોમાં નિયત સંબંધનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે જાહેરાત ખર્ચ અને વસ્તુના વેચાણ વચ્ચે સહસંબંધ છે। આપણે જાણીએ છીએ કે જેમ જેમ જાહેરાત ખર્ચમાં વધારો કરીએ તો સામે વસ્તુના વેચાણમાં પણ વધારો થશે, પરંતુ અમુક ચોક્કસ રકમ જેટલો જાહેરાત ખર્ચ કરીએ તો વસ્તુનું વેચાણ કેટલા એકમ થશે તે અનુમાન મેળવવું હોય તો આવા સંજોગોમાં નિયત સંબંધનો ઉપયોગ થાય છે। નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે। MCQમાં આ મુદ્દો પૂછાઈ શકે એવો છે। નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન થાય છે। માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ શબ્દનો ઉપયોગ કર્યો હતો। ડી વિભાગનો પહેલો પ્રશ્ન છે, યોગ્ય ઉદાહરણ આપી બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ વિધાન સમજાવો તેમજ નિરપેક્ષ અને સાપેક્ષ ચલની વ્યાખ્યા આપવાની છે। તો જ્યારે બે ચલ વચ્ચેના સંબંધને પરિણામે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તેના કારણે બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય અને આવા સંબંધનો અભ્યાસ કરવાથી એક ચલની કિંમતમાં અમુક ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં કેટલો અને કેવા પ્રકારનો ફેરફાર થાય તેનો અંદાજ પણ મેળવી શકાતો હોય તેમજ એક ચલની આપેલી કિંમત પરથી બીજા ચલની અંદાજિત કિંમત પણ મળતી હોય તો આવા ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય। દાખલા તરીકે વાંચનના કલાકો અને રિઝલ્ટની ટકાવારી વચ્ચે સહસંબંધ છે। હવે આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય। વાંચનના કલાકો અહીંયા કાર્ય સ્વરૂપ ચલ કહેવાશે અને રિઝલ્ટની ટકાવારી એ કારણ સ્વરૂપ ચલ કહેવાશે। અહીંયા નિરપેક્ષ ચલની વ્યાખ્યા જોઈએ તો કાર્યકારણના સંબંધમાં બે ચલ હોય છે, જેમાં જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ ચલ કહેવાય છે અને જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ ચલ અને y તરીકે તેને સંકેત આપવામાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ તો વરસાદનું પ્રમાણ અને પાકની ઉપજ। તો પાકની ઉપજ એ વરસાદના પ્રમાણ ઉપર આધારિત છે, તો આધારિત જે ચલ છે એ કારણ સ્વરૂપ કહેવાય। તો અહીંયા વરસાદનું પ્રમાણ એ કાર્ય સ્વરૂપ ચલ x કહેવાય અને પાકની ઉપજ એ કારણ સ્વરૂપ ચલ y કહેવાય। વિભાગ બીનો ત્રીજો પ્રશ્ન છે, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો। જવાબ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જે સુરેખ નિયત સંબંધ મોડેલ છે, જેમાં y સાપેક્ષ ચલ અને x નિરપેક્ષ ચલ છે, આલ્ફા અને બીટા અચળાંકો છે તેમજ યુ એ મોડેલનો વિક્ષેપ ચલ ડિસ્ટર્બન્સ વેરિયેબલ છે। બી વિભાગનો પહેલો પ્રશ્ન, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો। બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને
સુરેખ નિયત સંબંધ કહે છે. તો અહીંયા એક્સની કોઈ આપેલી કિંમત માટે વિધેયાત્મક સંબંધના આધારે આપણે વાયની કિંમત મેળવીએ છીએ તેને સુરેખ નિયત સંબંધ કહે છે. નિયત સંબંધના અભ્યાસની બે રીતો છે, એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. ડી વિભાગનો બીજો પ્રશ્ન છે, નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની વિકર્ણ આકૃતિની રીત સમજાવો અને તેની મર્યાદાઓ જણાવો. તો સૌથી પહેલાં તો આપણને n ક્રમિત જોડ આપેલી હશે જેમાં ચલ x અને y ની કિંમતો હશે. તો આ જોડને આપણે x1 y1 x2 y2 અપ ટુ xn yn સુધીની જોડ નામ આપીએ. હવે આપણે આ જોડ પરથી આલેખ પર આ જે ક્રમયુક્ત જોડ આપેલી છે તેવા બધા જ બિંદુઓને પહેલાં દર્શાવી દેવાના છે. હવે વિકર્ણ આકૃતિના લગભગ બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે. જો y સાપેક્ષ ચલ અને x નિરપેક્ષ ચલ હોય તો આવી રેખાને yની x પરની, ટૂંકમાં સાપેક્ષ ચલની નિરપેક્ષ ચલ પરની નિયત સંબંધ રેખા કહેવાય છે. તે પરથી નિરપેક્ષ ચલ xની આપેલી કિંમત માટે yની અનુમાનિત કિંમત મેળવી શકાય છે. આ પ્રકારની રીતમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની હોતી નથી. નિયત સંબંધ રેખાના અન્વયોજનની વિકર્ણ આકૃતિની રીત એ ખૂબ જ સરળ અને ઝડપી રીત છે. મર્યાદાઓની જો વાત કરીએ તો અહીંયા જુદી જુદી વ્યક્તિઓ છે એ જુદી જુદી રેખા દોરી શકે છે અને તેથી નિરપેક્ષ ચલ xની એક જ કિંમત માટે સાપેક્ષ ચલ yની જુદી જુદી કિંમતો જુદા જુદા વ્યક્તિઓ મેળવી શકે છે. ટૂંકમાં આ રીત હેતુલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી પરિણામો આપે છે. ડી વિભાગનો ત્રીજો પ્રશ્ન છે, ન્યૂનતમ વર્ગોની રીત સમજાવો. તો ન્યૂનતમ વર્ગોની રીતમાં સૌથી પહેલાં તો આપણે બે ચલની વાત કરીએ તો ચલ x છે જેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ અથવા તો સ્વતંત્ર ચલ પણ કહી શકાય જે અન્ય કોઈ ચલ પર આધારિત નથી. ચલ y છે તેને આપણે સાપેક્ષ ચલ કહીશું અથવા તો પરતંત્ર છે, x પર આધારિત તેની કિંમતો છે. હવે ન્યૂનતમ વર્ગોની રીતથી ચલ yની ચલ x પરની નિયત સંબંધ રેખાનું શ્રેષ્ઠ અન્વયોજન મેળવી શકાય છે. નિયત સંબંધ રેખાનું અન્વયોજન અને તેના માટે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો ધારો કે અહીંયા ચલ x અને ચલ y વચ્ચેની n ક્રમિત જોડ આપેલી છે. અહીંયા n ક્રમિત જોડને આપણે x1 y1 x2 y2 અપ ટુ xn yn આ n ક્રમિત જોડ આપણી પાસે છે. હવે સૌથી પહેલાં આપણે આ જોડ માટે વિકર્ણ આકૃતિ દોરવાની છે. તો જે રીતે આપણે આલેખ દોરીએ છીએ એ જ રીતે x અક્ષ અને y અક્ષ. હવે ધારો કે અહીંયા આપણી પાસે x1 y1 એ ક્રમિત જોડ આપણને અહીંયા મળે છે, x1 y1. ત્યારબાદ અહીંયા આપણને દાખલા તરીકે બીજી જોડ મળે છે x2 y2. તે જ રીતે અહીંયા આપણને ત્રીજી જોડ મળે છે x3 y3. આ જ રીતે આગળ જતાં આપણને છેલ્લી જોડ xn yn મળે છે. હવે સૌથી પહેલાં x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx હોય તો અહીંયા a અને b એ અચળાંકો છે
જેની કિંમત આપણે ન્યૂનતમ વર્ગોની રીતથી મેળવી શકીએ. તો અહીંયા ચલ એક્સની કિંમતો x1 x2 x3 અપ ટુ xn આ કિંમતોને અનુરૂપ આપણે વાયની અનુમાનિત કિંમતો મેળવીએ છીએ, જેને આપણે y1 કેપ y2 કેપ અપ ટુ yn કેપ કહી શકીએ. હવે આ અનુમાનિત કિંમતો કઈ રીતે મળશે એની વાત કરીએ તો અહીંયા આપેલા બધા જ બિંદુઓ દર્શાવ્યા બાદ તેમની નજીકથી પસાર થતી એક સુરેખા દોરીએ. હવે આ સુરેખા પર આપણે y અક્ષને સમાંતર એક રેખાખંડ દોરીએ તો અહીંયા આપણને એક બિંદુ મળે છે. આ બિંદુ જે છે એ થશે x1 y1 કેપ. અહીંયા જે y1 છે એ આપેલી કિંમત છે, અહીંયા y1 કેપ છે એ x1 ને અનુરૂપ અંદાજિત કિંમત છે. તેવી જ રીતે બીજું બિંદુ x2 y2 પરથી આપણે y અક્ષને સમાંતર એક રેખાખંડ દોરીએ તો y અક્ષ પર આપણને અહીંયા જે બીજું બિંદુ મળે છે આ બિંદુ થશે x2 y2 કેપ. એટલે કે ચલ x2 ને અનુરૂપ yની અનુમાનિત કિંમત y2 કેપ મળે છે. આ જ રીતે ત્રીજું બિંદુ x3 y3 છે. અહીંયા y3 ને અનુરૂપ અનુમાનિત કિંમત જે મળે છે એ y3 કેપ થશે. આ જ રીતે xn yn માટે આપણને બિંદુ મળે છે xn yn કેપ. તો ચલ xની કિંમતો x1 x2 x3 અપ ટુ xn ને અનુરૂપ yની અનુમાનિત કિંમતો y1 કેપ y2 કેપ અપ ટુ yn કેપ છે. અને અવલોકિત કિંમતો એટલે કે આપેલી કિંમતો y1 y2 y3 અપ ટુ yn છે. તો અવલોકિત કિંમતો y1 y2 અપ ટુ yn છે. હવે આપણું જે સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ bx, તો અહીંયા આપણે yની અનુમાનિત કિંમત ચલ x1 માટે મેળવવાની હોય તો એ થશે y કેપ બરાબર a પ્લસ બી. અહીંયા એક્સને અનુરૂપ એક્સની કિંમત ચલ એક્સની કિંમત છે x1 લઈએ તો અહીંયા આપણને y1 કેપની કિંમત મળશે. હવે અન્વયોજિત રેખા y કેપ બરાબર a પ્લસ બી એક્સના અચળાંકો a અને b ની કિંમત એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી ત્રુટિ y માઇનસ y કેપ ના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય. તો અહીંયા y માઇનસ y કેપ ના વર્ગોનો સરવાળો આ કિંમતને આપણે ન્યૂનતમ થાય તે રીતે અચળાંકો a અને b ની કિંમત મેળવવાની છે. તો સિગ્મા y માઇનસ અહીંયા આપણે y કેપની કિંમત છે a પ્લસ બી એક્સ, તો એ કિંમત અહીંયા મૂકીએ. તો આ કિંમતને આપણે ન્યૂનતમ થાય તે રીતે અચળાંકો a અને b ની કિંમત મેળવવાની છે. માટે જ આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા આપણે અહીંયા દોરેલી છે. નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો, ત્રુટિને આપણે e નામ આપેલું છે, તો ત્રુટિઓના વર્ગોનો સરવાળો સિગ્મા e સ્ક્વેર અથવા તો સિગ્મા y માઇનસ a માઇનસ બી એક્સનો સ્ક્વેર ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે.